નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું હવામાન સમાચારની તેમજ વરસાદની આગાહી કયા કયા જિલ્લાઓમાં છે તે સંપૂર્ણ વાત કરીશું। તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 થી 4 દિવસોમાં ચોમાસું ગુજરાતના વધારે વિસ્તારોને આવરી લેશે। ગુજરાતમાં આવનારા 3 થી 4 દિવસોમાં ચોમાસું આગળ વધારે વધશે। તો આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી અને નર્મદા અને છોટાઉદેપુરના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી। તો ખેડૂત મિત્રો, જોઈ લઈએ આજના વરસાદની આગાહી તેમજ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેમજ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વાત કરીએ ગુજરાતના મોટા ભાગોમાં વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ શરૂ થઈ જશે। તો જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ અને કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે વહેલી સવારે અમદાવાદથી લઈને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાદળો છવાયેલા છે। સૌરાષ્ટ્ર અને સૌથી વધારે વાદળો અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે। તો આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, ભાવનગર અને બોટાદ તેમજ રાજકોટમાં પણ પુષ્કળ વાદળો જોવા મળી રહ્યા છે। તો આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। તેમજ તારીખ 2 જુલાઈ સુધીમાં ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ કરી દેશે। ગુજરાતમાં ગઈકાલે 66 તાલુકામાં વરસાદ પડ્યો છે। તો સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે। જૂનાગઢના કેશોદ અને મેંદરડા વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે। તો ગઈકાલે નવસારીથી આગળ વધીને વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજપીપળા સુધી આગળ વધ્યું હતું। તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે। તેની સાથે જ આગાહી પ્રમાણે ગાજવીજ સાથે ખૂબ જ વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે। ભારતીય હવામાન વિભાગ તેમજ પરેશ ગોસ્વામીના દર્શાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરામાં સારો વરસાદ પડી શકે છે। તે સિવાયના પૂર્વ ગુજરાતના પણ છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને અમદાવાદના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા। ત્યારબાદ આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં પણ ખૂબ સારો વરસાદ પડવાની શક્યતા। હવામાન વિભાગ દ્વારા પરેશ ગોસ્વામી દ્વારા જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને સોમનાથમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી। તે સિવાય મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા। તો ખેડૂત મિત્રો, આ હતી આજની વરસાદની આગાહી તેમજ આવતી 26 થી 27 તારીખ સુધી આ વરસાદ ખૂબ સારો પડશે। તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે અને 27 તારીખ સુધી આ વરસાદ ચાલુ રહેશે। વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।